હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 8 તેનો વિષય વિજ્ઞાન તેનું પ્રકરણ 5 કોલસો અને પેટ્રોલિયમનો આજે આપણે અભ્યાસ કરીશું. ચાલો હવે આપણે પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં આપણે એ જાણી લઈએ કે કોલસો અને પેટ્રોલિયમ છે એ આપણને ક્યાંથી મળે છે. તો કે કોલસો અને પેટ્રોલિયમ છે તેની ખાણ હોય છે, એટલે આપણને ખાણમાંથી મળે છે. તો હવે આપણે જોઈએ કે આપણે પાયાની જરૂરિયાતો માટે આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ. પાયાની જરૂરિયાત એટલે શું? તો કે જીવન જીવવા માટે આપણે કઈ વસ્તુની જરૂરિયાત હોય છે? તો કે તેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોથી બનેલા હોય છે. આપણે એવી વસ્તુઓની જરૂર પડે છે જે અમુક કુદરતી છે, એટલે કે અમુક ભગવાન દ્વારા બનાવેલી છે, અને અમુક માનવ સર્જિત એટલે કે અમુક માણસો એટલે કે મનુષ્ય દ્વારા બનાવેલી છે. તો હવે આપણે નીચેનું કોષ્ટક જોઈએ. પ્રવૃત્તિ 5.1 કે રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવવાની છે. તેનું વર્ગીકરણ એટલે કે તેના નામ લખવાના છે. ચાલો હવે આપણે નીચેના કોષ્ટક વડે જોઈએ કે કુદરતી વસ્તુમાં આપણે કયા કયા નામ લખેલા છે. તો કે હવા કુદરતી છે, સૂર્યપ્રકાશ એટલે કે તડકો, પાણી, માટી, કોલસો અને પેટ્રોલિયમ. કોલસો અને પેટ્રોલિયમની ખાણ હોય છે, એ પણ કુદરતી જ છે, એટલે કે આપણને ભગવાન દ્વારા મળે છે. બાજુમાં છે માનવ સર્જિતના નામ એટલે કે વાહનો. એ કોણે બનાવેલા છે? તો કે મનુષ્યએ. વાહનો, સાબુ, રબર, પ્લાસ્ટિક અને ઘર વપરાશની વસ્તુઓ, કે આ બધું માનવ સર્જિત છે, એટલે કે માણસો દ્વારા બનાવેલી છે. એટલે આપણે ઉપરની યાદીમાં કુદરતી અને માનવ સર્જિતના નામ લખીએ કે હવા, પાણી, જમીન અને ખનિજ છે, એ બધાનો સમાવેશ તો કે કુદરતીમાં થાય છે. આ બધા જ કુદરતમાંથી મળતા હોવાથી આપણે તેને શું કહી શકીએ? આપણે તેને કુદરતી સંસાધનો કહી શકીએ છીએ. કે હવા છે, પાણી છે, જમીન અને ખનિજો, આ બધું જ કુદરતી છે, કે આપણને કુદરત દ્વારા મળેલું છે. તેથી આપણે તેને કુદરતી સંસાધનો કહીએ છીએ. પછી નીચે બુઝોને એક પ્રશ્ન થાય છે કે શું આપણા બધા જ કુદરતી સંસાધનો આપણે કાયમ વાપરી શકીશું? એનો પ્રશ્ન થાય છે કે જે કુદરતી સંસાધનો છે જેમ કે હવા, પાણી, જમીન અને ખનિજો, કે આપણે કાયમ માટે વાપરી શકીશું? તો કે હા, હવાનો ઉપયોગ આપણે રોજિંદી ક્રિયામાં એટલે કે રોજે રોજ કરીએ જ છીએ. હવા, પાણી વગર જીવન શક્ય નથી. ચાલો હવે આપણે આગળ જોતા કે જે બધી માનવ પ્રવૃત્તિ છે તો એના લીધે જ એટલે કે હવા, પાણી અને શું ભૂમિનો નાશ થઈ શકે છે? એનો નાશ ક્યાં થઈ શકતો નથી. જો હવા જ બંધ થઈ જશે તો મનુષ્યનું જે જીવનની કલ્પના છે એ કરવી પણ મુશ્કેલ પડી જશે. એટલે કે આપણે જે કુદરતી સંસાધનની વ્યાખ્યા જોઈ એને પણ બે જૂથમાં વહેંચવામાં આવે છે. તો કે તે બે જૂથ કયા કયા છે? પહેલું છે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન. તો સૌથી પહેલાં આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો વિશે જોઈએ. આ બે વ્યાખ્યા તમારે ખાસ કરીને યાદ રાખવાની છે કે આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી. એટલે તે કેવા છે? તો કે તે ક્યારેય ખલાસ થાય તેવા નથી. તો કે એના ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ અને હવા, તે ક્યારેય ખલાસ થતા નથી. તેથી તેને કહેવાય પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન. ચાલો હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે કે આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે. તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે. પુનઃપ્રાપ્યમાં શું હતું? તો કે તે ખલાસ થાય તેમ નથી. એટલે સૂર્યપ્રકાશ અને હવા છે તે ક્યારેય ખલાસ થતું નથી.
અને પુનઃ અપ્રાપ્યમાં શું આવશે? તો કે તે ખલાસ થઈ શકે તેમ છે. જેમ કે જંગલો, તો જંગલોનો નાશ તો થઈ શકે છે. પછી વન્ય જીવો એટલે કે પશુ પ્રાણીઓ, અમુક ખનિજો છે, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ કે જેનો ગમે ત્યારે વિનાશ એટલે કે તે ખલાસ થઈ શકે છે. એટલે તમારે ખાસ કરીને આ બે વ્યાખ્યા યાદ રાખવાની છે: પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. ચાલો પછી તમને પ્રવૃત્તિ 5.2માં જોઈએ આપણે કે થોડા પાત્રો લો, એટલે કે કાંઈ પણ વાસણ લેવાના છે. તેને પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચણા અથવા ચોકલેટથી આપણે એને ભરી દેવાનું છે વાસણને. પછી વિદ્યાર્થીઓને આપણે કોઈ પણ જૂથમાં આપણે વેચીશું. દરેકના ભાગે આપણે થોડું થોડું વેચવાનું છે. જેમ કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો કે પહેલી વ્યક્તિ તો પહેલું, બીજી વ્યક્તિ હોય તો બીજું, ત્રીજી હોય તો ત્રીજું, એ રીતે આપણે નામ આપવાના છે. એટલે કે આ પેટા જૂથ એ વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ વસ્તી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં વપરાશકારો છે. એટલે કે આપણને આના ઉપરથી આપણે જોવાનું છે કે આપણે બધાને એક પછી એકને કોઈ પણ વસ્તુ આપેલી છે તો ભવિષ્યમાં ક્યારેક ખૂટશે કે નહીં ખૂટે, એટલે ખલાસ થશે કે નહીં થાય. તો આપણે એ ખ્યાલ કરવાનું છે કે તે પુનઃ પ્રાપ્ય છે કે પુનઃ અપ્રાપ્ય છે. તમને કાંઈ પણ વસ્તુ આપેલી હોય, ધારો કે તમને થોડી ચોકલેટ આપેલી જ છે અને રોજ તમે એક પછી એક ચોકલેટ ખાવ છો, એ ચોકલેટ ભવિષ્યમાં ખલાસ થઈ જશે કે ખલાસ નહીં થાય? તો કે જો તે ખલાસ થઈ જતી હોય તો તેને પુનઃ અપ્રાપ્ય કહેવાય. જો ખલાસ થતી નથી તો પુનઃ પ્રાપ્ય કહેવાય. તો તમને ચોકલેટ આપેલી છે, ચોકલેટ તમારી પાસે કેટલા દિવસ રહેશે? ચોકલેટ તો ખલાસ થવાની જ છે. તેથી આપણે તેને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહી શકીએ છીએ. એટલે કે આપણે જોયું કે પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા સંસાધનો હોય છે: કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. હવે આપણે તેના વિશેનો અભ્યાસ આગળ કરીશું. કે સજીવોના મૃતદેહોના અવશેષો માંથી બનેલા હોય છે, એટલે જ તે બધાને અશ્મિભૂત બણતર કે અશ્મિ બણતર તરીકે ઓળખવામાં આવે છે. આપણે તેની નીચે અંડરલાઈન કરીશું. એટલે કે કોલસો છે, પેટ્રોલિયમ છે, શેમાંથી બનાવવામાં આવે છે? તો તે સજીવોના મૃતદેહોના અવશેષો, એટલે કે કાંઈ પણ છે તે મૃત્યુ પામે છે એના પછી એના જે અવશેષો વધે છે. અશ્મિ એટલે કે જે બળી ગયું હોય તેને કહેવાય અશ્મિ બણતર. એટલે કે મૃતદેહોના જે અવશેષો છે એમાંથી જે વસ્તુ બનાવવામાં આવે છે તેને અશ્મિભૂત બણતર કે અશ્મિ બણતર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો હવે આપણે કોલસા વિશે જોઈએ. તમે કોલસાને જોયો જ હશે, આપણે કોલસાને ઘણીવાર જોયો હશે, એના વિશે આપણે સાંભળ્યું પણ હશે કે તે કેના જેવો લાગે છે? તો તે પથ્થર જેવું અને કાળા રંગનો સખત હોય છે. તો કેવો લાગે છે કોલસો? તો કે પથ્થર જેવો અને કાળા રંગનો અને સખત એટલે કે કઠણ હોય છે. આપણે જોઈ જશે કે કોલસો કાળા રંગનો દેખાય છે અને એકદમ કઠણ એટલે કે સખત હોય છે. તો તમને બાજુમાં ચિત્ર પણ કોલસાનું આપેલું છે કે રસોઈ માટે વપરાતા બણતરોમાં કોલસો પણ એક બણતર છે. કે આપણે રસોઈ કરતા હોઈએ છીએ, ઘણા લોકો ગામડામાં અને શહેરમાં પણ અમુક લોકો એવા છે કે જે રસોઈ માટે ગેસ કરતાં કોલસાનો અને લાકડાનો ઉપયોગ કરતા હોય છે. અમુક લોકો છે એ કોલસાનો પણ ઉપયોગ કરે છે કે કોલસાનો ઉપયોગ કરીને તેઓ રસોઈ બનાવે છે. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. કે આપણે અમુક જગ્યાએ જોયું હોય કે તમે ટીવીમાં પણ જોયું હશે કે જે પહેલાંની જે ટ્રેન હતી એટલે કે જે રેલવે એન્જિન હતું તે અત્યારની જેમ ઇલેક્ટ્રિક ન હતું. એટલે પહેલાંની જે ટ્રેન હતી તેમાં કોલસો નાખીને તમે જેવી રીતે કોલસો નાખતા જશો તે રીતે ટ્રેન છે એ ચાલતી જશે. એટલે પહેલાંનું રેલવે એન્જિન છે
એમાં કોલસો નાખતું જવાનું હતું અને તેના લીધે વરાળ ઉત્પન્ન થતી હતી અને ટ્રેન છે એ ચાલતી હતી. તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. કોલસાનો ઉપયોગ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાતો હતો. કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં ભણતર તરીકે પણ વપરાય છે. અમુક ઉદ્યોગો પણ છે કે જેમાં કોલસો વપરાતો હોય છે. એટલે કે કોલસાના ઘણા બધા ઉપયોગો છે, ઘણા બધામાં કોલસો છે એ વપરાય છે. ચાલો હવે આપણે કોલસાની વાર્તા કરીએ કે આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે. જે પહેલી છે એને એવો પ્રશ્ન થાય છે કે આપણને કોલસો ક્યાંથી મળે છે. તો કોલસો છે આપણને ખાણમાંથી મળે છે. કે અમુક મેદાનો એવા છે કે મેદાનમાંથી એટલે ખાણમાંથી કોલસો આપણને મળે છે. તે કઈ રીતે બને છે એ આપણે જોઈએ કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં, કેટલા વર્ષ છે તો કે 300 મિલિયન વર્ષ, આપણે તેની નીચે અંડરલાઈન કરીશું કે 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. આપણને આના ઉપરથી ખ્યાલ આવશે કે આપણે વાર્તા વાંચીશું કે આપણને આના ઉપરથી ખ્યાલ આવશે કે કોલસો આપણને કેવી રીતે મળ્યો હતો. આટલા વર્ષ પહેલાં જ્યાં ગીચ જંગલો હતા, ગીચ જંગલો પણ કેવી જગ્યામાં હતા તો કે નીચાણવાળા, એટલે સાવ નીચા વિસ્તારો હતા, ભેજયુક્ત વિસ્તારો, ત્યાં જંગલો હતા. અને પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો છે એ જમીનમાં નીચે દટાઈ ગયા. કે ત્યારે પૂર પણ આવેલું હતું અને આફતોને કારણે જ્યાં ગીચ જંગલો હતા એનું શું થયું તો જંગલો છે જમીનમાં નીચે સાવ દટાઈ ગયા. અને એની ઉપર શું થઈ ગયું, એની ઉપર માટી છે એ જમા થઈ ગઈ. કે માટી જમા થઈ ગઈ એના લીધે જ્યાં જંગલો હતા એ દબાણમાં આવી ગયા, એટલે કે સાવ નીચે વયા ગયા. તે ઊંડે ને ઊંડે જવાના લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. જંગલો છે એ બધા જમીનમાં નીચે દટાઈ ગયા અને તાપમાન છે એકદમ કેવું થઈ જશે તો કે જમીનમાં જશે તો તાપમાન એકદમ ગરમ થઈ જશે. એટલે કે ઊંચા દબાણ અને તાપમાનના લીધે જે વનસ્પતિ છે એટલે કે જંગલોની જે વનસ્પતિ હતી એ કેવી થઈ ગઈ તો કે મૃત વનસ્પતિ થઈ ગઈ. કેમ કે જંગલમાં નીચે દટાઈ જશે એટલે વનસ્પતિનો વૃદ્ધિ એટલે કે વિકાસ થશે નહીં. એટલે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે શેમાં ફેરવાતી ગઈ તો કે કોલસોમાં ફેરવાતી ગઈ. એટલે જંગલો જે જમીનમાં દટાઈ ગયા હતા તેમાંથી જ એટલે કે મૃત વનસ્પતિમાંથી જ કોલસો છે એ બની જાય છે. અને કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય છે. શું કહેવાય છે તો કે કાર્બોનાઇઝેશન. આપણે તેની નીચે અંડરલાઈન કરીશું કે તેમાં કાર્બન છે અને મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર છે તે સાવ ધીમે ધીમે થાય છે. કોલસો છે તે ઝડપથી બની જતો નથી. કેટલા વર્ષો પહેલાં જંગલો દટાયા હતા, તેમાંથી ધીમે ધીમે તાપમાનનો વધારો થયો અને તાપમાનનો વધારો થયા બાદ ધીમે ધીમી પ્રક્રિયાના કારણે છેલ્લે કોલસો બને છે. એટલે આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે. એટલે વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે કોલસાને આપણે અશ્મિ બળતણ પણ કહીએ છીએ. કેમ કે વનસ્પતિ છે તો છેલ્લે કેવી બની જાય છે તો કે મૃત વનસ્પતિ, એટલે કે અશ્મિ બળતણ બની જાય છે. હવે આપણે કોલસાની ખાણ જોઈએ. આ ચિત્રમાં કોલસાની ખાણ આપેલી છે. અમુક મેદાનો એવા છે કે જ્યાં કોલસાની ખાણ છે. એટલે કે જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો છે એ સળગે છે. એટલે ગરમ કરીએ ત્યારે કોલસો શું થાય છે તો કે સળગે છે. તો કે કેવી રીતે તો આપણે ઘરે કોલસાનો ઉપયોગ જો રસોઈ માટે કરતા હોય તો આપણે એનામાં હવા લાગે છે તો હવાના લીધે કોલસો છે એ સળગે છે. અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા કરે છે. કોલસામાં કયો વાયુ હોય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે.
કે અમુક ઉત્પાદનો એવા છે કે જેમાંથી કોક, કોલ્ટર અને કોલગેસ પણ મેળવાય છે. હવે આપણે પહેલાં કોક વિશે વાત કરીએ કે કોક છે તે દેખાવમાં કેવું હોય છે, તો કે તે સખત હોય છે. સખત એટલે કે કઠણ હોય છે. છિદ્રાળું એટલે કે તે કાણાવાળું હોય છે અને કાળા રંગનો પદાર્થ છે. કોક છે પણ કોલસા જેવો જ દેખાય છે, એટલે એના જેવો જ કઠણ છે, કાણાવાળો છે અને કાળા કલરનો છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, એટલે કે તે કોલસા જેવો જ છે. કોકનો ઉપયોગ ક્યાં થાય છે, તો કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં, તેની નીચે અંડરલાઇન કરીશું, સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. અમુક ધાતુઓના ઉપયોગ માટે પણ અને સ્ટીલના ઉત્પાદનમાં, આપણે સ્ટીલની જે વસ્તુ હોય છે આપણા ઘરે એના ઉત્પાદનમાં એટલે કે એને બનાવવા માટે પણ કોકનો ઉપયોગ થાય છે. ચાલો તો હવે આપણે કોક વિશે સમજી ગયા. આપણા ઘરે અમુક વાસણો જે સ્ટીલના છે એમાં કોકનો ઉપયોગ થયો જશે. હવે આપણે કોલ્ટાર વિશે જોઈએ. કોલ્ટર છે એ કેવું છે, તો કે તે કાળું, એ પણ કોલસા જેવું દેખાય છે. તમને નીચે ચિત્ર આપેલું છે. તે પણ કોલસા જેવું કાળું છે, ઘટ્ટ છે તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. એટલે કે તેમાં વાસ એટલે કે અણગમતી વાસવાળું પ્રવાહી છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. જે કોલ્ટાર છે એ 200 પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. એટલે 200 પદાર્થ જ્યારે ભેગા થાય છે અને મિશ્રણ બનાવે છે ત્યારે કોલ્ટાર બને છે. કોલ્ટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. એટલે કે અમુક એવી વસ્તુઓ છે કે જે રોજિંદા જીવનમાં એટલે કે આપણે રોજ તેનો ઉપયોગ કરીએ છીએ કે એ વસ્તુ પણ કોલ્ટારમાંથી જ બનેલી છે. જેમ કે અમુક એવા રંગો છે, દવાઓ છે, વિસ્ફોટકો છે, સુગંધિત દ્રવ્યો એટલે કે જે આપણે પરફ્યુમ રોજ યુઝ કરીએ છીએ, જે આપણે પરફ્યુમ્સ અને જે સ્પ્રે લગાવીએ છીએ એ પણ કોલ્ટારમાંથી જ બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક પેન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં વપરાય છે. અમુક જે આપણે રંગો બનાવીએ છીએ કે રંગો જે આપણે બહારથી લઈએ છીએ એમાં પણ શું નાખેલું હોય છે, તો કે એમાં પણ કોલ્ટાર નાખેલું હોય છે. જે અમુક દવાઓ બને છે એ દવામાં પણ કોલ્ટારનો સમાવેશ થાય છે. એટલે બધી જ વસ્તુઓમાં, બધા જ પદાર્થોમાં કોલ્ટાર ઉમેરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલ્ટારમાંથી જ બને છે. કે અમુક જીવાતો છે, અમુક જે જીવજંતુ છે આપણે એને દૂર કરવા હોય તો જે ડામરની ગોળી મળે છે એમાં પણ કોલ્ટાર જ ઉમેરવામાં આવે છે. કે જે ડામરની ગોળીમાં જો કોલ્ટાર હશે તો જ અમુક જે જીવાત છે એ દૂર થઈ જશે. એટલે કે આજકાલ કોલ્ટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશ એટલે કે બિટુમિનનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે. આપણે બધાએ રોડ બનતા તો જોઈ જ હશે કે જે ડામરનો ઉપયોગ થાય છે, આપણે ડામર તો જોયું જ છે, એ એક બિટુમિનનો જ પ્રકાર છે. એટલે કે રોડ બનાવવા માટે ઉપયોગી છે. ચાલો હવે આપણે કોક અને કોલ્ટાર વિશે જોયું. હવે આપણે કોલગેસ વિશે જોઈએ. કે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આપણે કોલસામાંથી કોક કેવી રીતે બને એ પ્રક્રિયા આપણે જોઈએ. કે એ પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલગેસ છે એ પણ બણતર તરીકે વપરાય છે. જેવી રીતે આપણે કોલસાનો ઉપયોગ રસોઈ માટે કરીએ છીએ એ જ રીતે કોલગેસનો ઉપયોગ પણ રસોઈ માટે જ કરવામાં આવે છે. એટલે કે બણતર તરીકે વપરાય છે. નીચે કોષ્ટકમાં આપેલું છે કે સૌ પ્રથમવાર 1810માં લંડનમાં તથા 1820ની આસપાસ ન્યૂયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલગેસનો ઉપયોગ થતો હતો. કે 1810માં લંડનમાં અને ન્યૂયોર્કમાં જે રસ્તા પરની જે લાઇટ હોય છે
લાઇટમાં પણ કોલ ગેસનો જ ઉપયોગ થતો હતો. આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતાં ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. આજે તે ઉષ્માના સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે. ચાલો, આપણે કોલસા વિશે શીખી ગયા. હવે આપણે પેટ્રોલિયમ વિશે જોઈએ. કે આપણે જાણીએ છીએ કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા જેમ કે મોટરસાઇકલ છે, સ્કૂટર છે અને કારમાં આપણે પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ. પેટ્રોલ વગર ગાડી ચાલતી નથી. જેમ કે ભારે વાહનો હોય છે, જેમ કે ટ્રક અને ટ્રેક્ટર હોય છે, એ ડીઝલથી ચાલે છે. એટલે કે અમુક વાહન છે એ પેટ્રોલથી ચાલે છે, જ્યારે અમુક વાહન છે એ ડીઝલથી ચાલે છે. એટલે પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનોમાંથી મેળવવામાં આવે છે. જે પેટ્રોલ અને ડીઝલ છે એ આપણને શેમાંથી મળે છે? તો પેટ્રોલિયમમાંથી જ મળે છે. એટલે હવે આપણે એ જોવાનું છે કે પેટ્રોલિયમ છે એ કઈ રીતે બને છે. તો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. પેટ્રોલિયમ છે કેવી રીતે બન્યું હતું? જે સમુદ્રમાં એટલે દરિયામાં જે સજીવો રહે છે એના દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. જેમ કે આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે. એ દરિયામાં એટલે કે સમુદ્રમાં કોઈ પણ સજીવો એવા છે કે જે મૃત્યુ પામે છે. મૃત્યુ પામે એટલે તે ક્યાં જશે? કે મૃત્યુ પામીને તે સીધા તળિયે જ બેસી જશે. એ તળિયે બેસી જાય છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા હોય છે. કોઈ પણ સજીવ મૃત્યુ પામે છે તળિયે બેસી જશે તો એના ઉપર શું થઈ જશે? એના ઉપર રેતી અને માટીના સ્તર છે એનાથી તે સજીવ ઢંકાઈ જશે. અને કેટલા બધા વર્ષો પછી એટલે કે લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા. જેવી રીતે આપણે કોલસાનું જોયું હતું કે વૃક્ષો કે જંગલો છે એ દટાઈ ગયા અને એમાંથી કોલસો બન્યો, એવી જ રીતે પેટ્રોલિયમમાં પણ કે જે દરિયાના મૃત જીવો છે એ નીચે તળિયે બેસી જાય, એના ઉપર માટી છે માટીથી ઢંકાઈ જાય ને હવાની ગેરહાજરીમાં એટલે કે માટી ઢંકાઈ જતાં તેમાં હવા તો લાગવાની જ નથી. તેમાં ઉચ્ચ તાપમાન અને જે મૃત જીવો છે એ દબાઈ જશે. તેના લીધે પેટ્રોલિયમ છે એ કુદરતી વાયુમાં ફેરવાયા. આવી રીતે આપણને પેટ્રોલિયમ મળે છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પેટ્રોલિયમ છે જે પેટ્રોલ છે એ કેવી રીતે બને છે. એટલે કે તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો દર્શાવે છે. એટલે કે સમુદ્રમાં દરિયામાં ઘણો બધો જથ્થો છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે. તો આવું કેમ છે? આપણે જોઈએ છીએ કે પાણીમાં આપણે પેટ્રોલ નાખીશું તો શું થશે? તો કે તે ઉપર તરશે. એટલે કે યાદ કરો, આપણે ધોરણ 6 અને 7માં શીખી જ ગયા છીએ કે તેલ અને વાયુ એટલે કે હવા છે એ પાણી કરતાં કેવા છે? તો કે હલકા છે. તેલ અને વાયુ છે એ બે હલકા છે એટલે કે પાણીમાં ઉપર તરશે. આપણે એ પ્રયોગ પણ આગળ કરેલો જ હતો કે પાણીમાં આપણે ઉપર તેલ નાખીશું તો શું થશે? તો કે તે તરશે. તેની સાથે મિશ્ર થતા નથી એટલે બે ક્યારેય ભળી જશે નહીં. આવી રીતે પેટ્રોલિયમનું પણ એવી જ રીતે છે કે દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો. અમેરિકાના કયા વિસ્તારમાં ખોદવામાં આવ્યો હતો? તો કે પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. 8 વર્ષ બાદ 1867માં અસમના માકુમમાં પણ તેલ કાઢવામાં આવ્યું હતું. ભારતમાં અસમ, ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી પણ તેલ મળી આવે છે. એટલા બધા વિસ્તારમાંથી તેલ આપણને મળી આવ્યું હતું. અને અમેરિકામાં પણ તેલનો કૂવો છે એ પણ ખોદવામાં આવ્યો હતો.
હવે આપણે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે છે આપણે જોઈએ. એ ખાણમાંથી આપણને જે રીતે કોલસો મળતો હતો અને પેટ્રોલિયમ છે આપણને સમુદ્રમાંથી એટલે કે તળિયેથી મળે છે. તો એ તો કચરાવાળું એવું જ હશે. આપણે તેનું શુદ્ધિકરણ એટલે કે ચોખ્ખું કેવી રીતે કરીશું? તો હવે આપણે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ વિશે જોઈએ. એ પેટ્રોલિયમ એ ઘેરું તેલી પ્રવાહી છે. એ કેવું છે? તો કે એકદમ જાડું એટલે કે ઘેરું તેલી પ્રવાહી છે, એટલે કે તેલ જેવું છે. તે અણગમતી વાસ ધરાવે છે, કે એની વાસ છે આપણને ગમતી નથી, એટલે કે અણગમતી. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ એટલે કે તે ઘણા બધા પદાર્થોનું મિશ્રણ છે. નીચે તમને પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો બતાવવામાં આવ્યો છે. કુદરતી વાયુ એટલે કે હવા અને પેટ્રોલિયમ કે બે ભેગું થાય ત્યારે તેનો જથ્થો કેવો હોય છે તમને ચિત્ર આપેલું છે. એટલે કે આપણને પેટ્રોલિયમ કેવી રીતે મળે છે? તો સૌથી પહેલાં એટલે કે સાવ જમીનના તળિયે સૌથી પહેલાં ખડકો હોય છે. ખડકો એટલે કે મોટા મોટા પથ્થરો. પછી ભંડાર હોય છે કે એના ઉપર બીજા પણ પથ્થરો હોય છે. એની ઉપર જે મૃત જીવો એટલે કે જે મૃત્યુ પામ્યા હોય તેના અવશેષો હોય છે. પછી સમુદ્ર હોય એટલે કે પાણી હોય છે. પછી પેટ્રોલિયમ એટલે કે તેલને બધું ભેગું થાય છે. વાયુ એટલે કે હવાની હાજરી હોય છે. એની ઉપર પણ પાછા ખડકો હોય છે. અને ઉપર પછી કૂવો એટલે કે આવી રીતે આપણને પેટ્રોલિયમ મળે છે. તમને પાછળ પેટ્રોલિયમની રિફાઇનરીનું ચિત્ર આપેલું છે કે પેટ્રોલને કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે. વાયુ પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે. કે જ્યારે પેટ્રોલિયમ બને છે ત્યારે આટલું બધા પદાર્થોનું એ મિશ્રણ છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને એટલે કે ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શુદ્ધિકરણ કહેવામાં આવે છે. એટલે કે એમાંથી જે વધારાનો કચરો હોય છે, અમુક એવા પદાર્થો હોય છે, તે અલગ કરવાની જે રીત છે તેને આપણે શુદ્ધિકરણ કહીએ છીએ. તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. ઉપર તમને ચિત્ર આપેલું જ હતું. એ રિફાઇનરી હોય છે. રિફાઇનરીમાં નાખતા પેટ્રોલ શુદ્ધ થઈને આવે છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગોને આપણે હવે નીચેના કોષ્ટકમાં જોઈએ. તમને પેટ્રોલિયમના ઘટકો આપેલા છે અને તેના ઉપયોગો આપેલા છે. પેલું છે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી. એલપીજીનું ફૂલ ફોર્મ શું છે? તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ છે. તેનો ઉપયોગ શું છે? તો કે ઘર અને ઉદ્યોગો માટેનું તે બળતણ છે. બીજું છે પેટ્રોલ. પેટ્રોલનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? તો કે વાહનોમાં, એટલે કે તે એક પ્રકારે મોટરનું પણ બળતણ કહેવાય છે. હવાઈ જહાજનું બળતણ કહેવાય. અને ડ્રાય ક્લિનિંગ માટેનું સોલવન્ટ એટલે કે એક પ્રકારનું તે દ્રાવક પણ છે. ત્રીજો ઘટક છે કેરોસીન. તેનો ઉપયોગ શું છે? તો કે સ્ટવ. ઘણાના ઘરમાં આપણે જોઈએ છીએ તો ગેસનો સિલિન્ડર ન હોય તો કેરોસીનનો ઉપયોગ એટલે કે સ્ટવમાં કરીને આપણે રસોઈ કરતા હોય છે. એટલે કે સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ એટલે કે કેરોસીનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે ડીઝલ. ડીઝલનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ભારે વાહનો, અમુક મોટા વાહનો છે જેમાં ટ્રક છે, ટ્રેક્ટર છે, તેમાં ડીઝલનો ઉપયોગ થાય છે. તેમાં પેટ્રોલ વાપરવામાં આવતું નથી. તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ કે તેમાં પણ ડીઝલનો જ ઉપયોગ થાય છે. પછી છે પાંચમું ઊંજણ તેલ, કે તેનો ઉપયોગ ઊંજવા માટે થાય છે. અમુક આપણા ઘરના જે દરવાજા છે તેમાં તમે ઘણીવાર સાંભળ્યું હશે કે દરવાજામાં દરવાજો ખોલતા ઘણીવાર અવાજ આવતો હોય છે. અમુક સિલાઈ મશીન છે, આપણે તેમાં ઊંજણ એટલે કે તેલ લગાવીએ છીએ, એટલે કે ઊંજવા માટે ઉપયોગ થાય છે. પછી છે પેરાફિન મીણ, કે તેનો ઉપયોગ મલમમાં, મીણ અને વેસલીન વગેરે બનાવવામાં થાય છે. પછી છે બીટુમીન, કે રંગો બનાવવા તથા
રોડ સમતલ કરવા એટલે કે રોડને સીધો સપાટ બનાવવા માટે બિટુમિનનો ઉપયોગ થાય છે. હવે આપણે કોષ્ટકમાં જોઈએ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો જે આપણે મેળવીએ છીએ તેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે. તેનો ઉપયોગ શું છે તો કે ડિટર્જન્ટ્સ એટલે કે રેસાઓ, પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક જે બધા કાપડો છે તેમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા પદાર્થો એવા છે કે આપણે પેટ્રોલમાં ઘણા બોળીને તેનો ઉપયોગ કરતા હોય છે. ડિટર્જન્ટ એટલે કે ઘણા બધા આપણે પાવડર અમુક જે આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં પણ તે વપરાય છે. પોલિથીન અને અન્ય માનવસર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ એટલે કે કૃત્રિમ ખાતર યુરિયાની બનાવટમાં પણ થાય છે. ખાતર બનાવવામાં પણ પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે. અને પેટ્રોલિયમના બહોળા એટલે કે વધારે વ્યાપારિક મહત્ત્વને લીધે પેટ્રોલિયમને શું કહેવામાં આવે છે તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે પેટ્રોલિયમને કાળું સોનું પણ કહેવામાં આવે છે એટલે કે બ્લેક ગોલ્ડ. પેટ્રોલનો ઉપયોગ અત્યારે વધુ પડતો થઈ રહ્યો છે એટલે કે તેનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. આને લીધે તેને કાળું સોનું પણ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ વિશે જોઈએ. કુદરતી વાયુ એ ખૂબ જ અગત્યનું અશ્મિ ભણતર છે કેમ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. ઘણાના ઘરે જે ગેસની લાઈન છે એ આવી જ ગઈ હશે એટલે કે તે પાઇપલાઇન દ્વારા તેને વહન કરવો સરળ પડે છે. એટલે તે એક પ્રકારનો કુદરતી વાયુ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ એટલે કે સીએનજી જેને આપણે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પણ કહીએ છીએ એટલે કે સીએનજી તરીકે પણ આપણે સંગ્રહ કરવામાં આવે છે. ઘણા બધા વાહનો એવા છે જેમાં સીએનજી ગેસ જ હોય છે. અમુક એવા વાહનો છે જેમ કે રિક્ષા છે, કાર છે જેમાં સીએનજી વાયુનો જ ઉપયોગ થાય છે કારણ કે તે પ્રદૂષણ પણ ઓછું કરે છે અને તે સ્વચ્છ એટલે કે ચોખ્ખું ભણતર પણ છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો આપણને એ થાય છે કે તે ઘર અને કારખાનામાં જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે સીધું જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. તે પાઇપલાઇન દ્વારા જ બધી જગ્યાએ પહોંચી જાય છે. તેનો સીધો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે કે પાઇપલાઇનની આ વ્યવસ્થા વડોદરા, ગુજરાત અને દિલ્હીના કેટલાક ભાગ તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે કે આપણે પણ ઘણી બધી જગ્યાએ પાઇપલાઇન આવી જ ગઈ છે. ઘણા બધા અમુક એવા રસાયણો છે, ખાતરોના ઉત્પાદન છે એમાં પણ કુદરતી વાયુનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કુદરતી વાયુના અમુક જે સંગ્રહ સ્થાનો છે એ ભારતમાં ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે કે બધી જ જગ્યાએ કુદરતી વાયુ મળી આવે છે. શું મૃત જીવોમાંથી કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય? કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવવામાં આવતા નથી. તો નીચે તમને આપેલું છે તો કે ના, તેમની બનાવટ છે એ અતિ ધીમી પ્રક્રિયા છે એટલે કે તેની બનાવટ છે તેનું નિર્માણ આપણે પ્રયોગશાળામાં કરી શકતા નથી. હવે આપણે જોઈએ કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે. જેમ કે આપણે પ્રકરણની શરૂઆતમાં શીખી ગયા કે કુદરતી સંસાધનો બે પ્રકારના હતા, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. કે પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા, જેમ કે અશ્મિ ભણતર, જંગલ અને ખનિજો એ બધા ખૂટી જાય તેવા સંસાધનો છે. કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ ભણતર છે. મૃત જીવોને આ ભણતરમાં રૂપાંતરિત થતાં તો કે લાખો વર્ષો લાગે છે. આપણે કોલસાનું પણ જોઈ ગયા અને પેટ્રોલિયમનું પણ જોઈ ગયા કે જંગલો છે એ જમીનમાં નીચે દટાઈ ગયા અને કેટલા વર્ષો થયા એ બાદ આપણને કોલસો મળ્યો. અને પેટ્રોલિયમમાં પણ એ જ રીતે કે મૃત જીવો છે એ સમુદ્રના તળિયે
જે બેસી જાય છે એના પછી પણ રેતી ઉપર ઢંકાય છે અને હવાની હાજરીના લીધે, હવાની ગેરહાજરીના લીધે પછી આપણને પેટ્રોલિયમ મળે છે, એટલે કે તેને લાખો વર્ષો લાગે છે. અને બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહ સ્થાનો પણ ફક્ત થોડાક શતક સુધી ચાલે તેવા છે. વળી આ બળતણનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. જેમ કે આપણે રોજ ઘણા બધા વાહનો ચાલે છે તો તેના ધુમાડાના લીધે ઘણું બધું પ્રદૂષણ પણ થાય છે. એટલે કે તેનો જે વપરાશ છે એ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો જ છે. આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય. એટલે જ્યારે આપણે ગાડીનો ઉપયોગ કરવો પડે એમ હોય તો જ આપણે ગાડીનો ઉપયોગ કરવાનો છે. જેમ કે આપણે ક્યાંક નજીક જવું હોય તો ગાડી લઈને ન જઈએ તો પણ ચાલે. જેમ બને તેમ તેનો ઉપયોગ ઓછો કરવાનો, કે જેના લીધે પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું ફેલે. આને કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહેશે. જો આપણે સારું પર્યાવરણ રાખવું હોય તો આપણે જેમ બને તેમ વાહનોનો ઉપયોગ ઓછો કરવાનો છે, કે જેના લીધે પ્રદૂષણ ઓછું થાય, એટલે સારું પર્યાવરણ બની રહે, ગ્લોબલ વોર્મિંગ છે એનું જોખમ પણ ઓછું થાય, લાંબા સમય સુધી આપણને જે પેટ્રોલ છે એ પણ મળી રહે. આપણે નીચે જોઈએ કે ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન એટલે કે PCRA સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ અને ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની આપણને સલાહ આપે છે. આપણે હવે નીચે મુજબ જોઈએ. તેનું આપણને નામ પણ આપેલું છે કે કઈ સંસ્થા છે, તો કે PCRA. P એટલે પેટ્રોલિયમ, C એટલે કન્ઝર્વેશન, R એટલે રિસર્ચ અને A એટલે એસોસિએશન. કે આ સંસ્થા આપણે વાહન ચલાવીએ ત્યારે પેટ્રોલ અને ડીઝલની બચત કેવી રીતે કરવી જોઈએ એ આપણને એની બચત કેવી રીતે કરવી જોઈએ એની આપણને સલાહ આપે છે. તો આપણે જોઈએ કે બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો. જેમ બને આપણે એકધારી જ ગાડી અથવા વાહન ચલાવવું જોઈએ, એટલે કે મધ્યમ ગતિથી ચલાવવું જોઈએ. થોડીક વાર ગાડી ચલાવીને વળી ઊભી રાખવાની તેમ એવી રીતે કરો તો શું થશે, તો કે પેટ્રોલ અને ડીઝલ છે તેનો વધુ બગાડ થશે. એટલે આપણે એકધારી અને મધ્યમ ગતિથી જ વાહન ચલાવવાનું છે. હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ કે ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય તે એન્જિન બંધ કરી દો. ઘણાને એવી ટેવ હોય કે ટ્રાફિક સિગ્નલ આપણે જો ઊભા હોય તો આપણી ગાડી છે એ ચાલુ જ હોય, ત્યારે આપણે શું કરવાનું, આપણે ગાડી છે એ થોડીક વાર બંધ કરી દેવાની, જેના લીધે પેટ્રોલ અને ડીઝલ છે એની આપણે બચત કરી શકીએ અને એટલું પેટ્રોલ અને ડીઝલ છે એટલું આપણે ઓછું જોશે. જો તમે બંધ નહીં કરો તો આપણે તેનો બગાડ કરીએ છીએ. ટ્રાફિક સિગ્નલ હોય, આપણે કોઈની રાહ જોતા હોય તો ગાડી છે એ બંધ કરી દેવાની, એટલે કે એન્જિન બંધ કરી દેવાનું. એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને વાહનની નિયમિત જાળવણી રાખો. આપણે વાહનને સારી રીતે સાચવવાનું છે, આપણે તેનું ધ્યાન રાખવાનું છે. તો આ હતા કે આપણે ગાડી છે, ગાડીમાં પેટ્રોલ અને ડીઝલની બચત કેવી રીતે કરી શકાય. આપણને PCRA સંસ્થાએ આપણને સલાહ આપે છે કે આવી રીતે આપણે તેનો બચાવ કરી શકીએ છીએ. પ્રકરણ 5 છે કે કોલસો અને પેટ્રોલિયમ, તેના વિશે હવે આપણને બધું જ સમજાઈ ગયું હશે. આવા વિડીયો જોતા રહો, શીખતા રહો અને નવું નવું સમજતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.